પાનમ જળાશયની સપાટી 80% થતાં વોર્નિંગ સ્ટેજ જાહેર કરાયો. નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરાયા. આણંદ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોરસદ તાલુકાના 8, આણંદના 4, ઉમરેઠના 2 અને આંકલાવના 12 જેટલા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા. પાનમ જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહેલ છે. પાનમ બંધનું આજ રોજ તારીખ 28 જુલાઈ 2025ના સોમવારના સવારે 6 વાગે લેવલ 412 એટલે કે 23 ફૂટ થયેલ છે. પાનમ જળાશયની પૂર્ણ સપાટી 418 ફૂટ છે. બોરસદ તાલુકાના ગાંજણા, માર્સેલ, કકાપુરા, નાની શેરડી, કોઠિયાખાડ, દહેવાણ, બાદલપુર, વાલવોડ, આણંદ તાલુકાના ખાનપુર, બાકલાવાડી, રાજપુરા, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા, ખોરવાડ, આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા ખડોલ, ઉમેટા સંખ્યાડ, કાળવાડી, અમરોલ, ભાણપુરા, આમરમાન, નવાખલ, ભેટાસી, વાટો, ગંભીરા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા.